દીપાવલીના શુભ દિવસ નિમિત્તે અમદાવાદના 51 યજમાન દંપતીઓએ શ્રી યંત્રની પૂજા કરી હતી। જોઈએ એક અહેવાલ। અમદાવાદના જયશ્રી અંકુશ મુદ્રા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી યંત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યપ્રધાનના નિવાસસ્થાને ફરજ બજાવતા કર્મચારીઓએ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે મેરુ પૃષ્ઠ શ્રી યંત્ર પૂજન કરાવ્યું હતું। આજ એક પૂજન એવું છે જેનાથી લક્ષ્મી, શક્તિ અને બુદ્ધિ, વિવેક ત્રણેય મળે। આનાથી વિશેષ બીજો કોઈ પ્રભાવ કોઈ યંત્રમાં મળે એ મને ધ્યાનમાં આવતું નથી। શ્રી યંત્ર પૂજન તેમજ યજ્ઞમાં શહેરના 51 યજમાન દંપતીઓએ ભાગ લઈ રિદ્ધિ સિદ્ધિની આરાધના કરી હતી। જ્યારે એને કોઈ પણ જાતની મુશ્કેલીઓ હોય માતાજી દૂર કરે છે। તેમણે સમગ્ર સૃષ્ટિની અંદર લક્ષ્મી પ્રદાન કરેલી છે। શ્રી યંત્ર પૂજનની સાથે સાથે જયશ્રી અંકુશ મુદ્રા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વેજલપુર વિસ્તારમાં શ્રી યંત્ર આકારના નવા મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું હતું। ઈટીવી સમાચાર, અમદાવાદ।